આવતીકાલે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે અને આજે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલ ઈવીએમ મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે। અમદાવાદના તમામ 21 મત વિસ્તારોમાં આજે ઈવીએમ પહોંચાડાશે। પોલીસ બંદોબસ્તની સાથે તમામ ઈવીએમ હેમખેમ મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેશે અને આ માટે પોલીસ અને ચૂંટણી કર્મચારીઓની ટીમોની જવાબદારી સોંપવામાં આવી છે। એસટી બસો સહિત વિવિધ વાહનોની મદદથી અમદાવાદના 5627 મતદાન મથકો પર કુલ 23,000 ઈવીએમ પહોંચાડાશે। સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવા માટે માઇક્રો ઓબ્ઝર્વરની કુલ 779 ટીમોને ખડે પગે રાખવામાં આવી છે। તો આ સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે રાજકોટ અને સુરતમાં પણ હાલમાં ઈવીએમની ડિસ્ટ્રીબ્યુટની જે કામગીરી છે તે હવે શરૂ કરાશે। રાજકોટથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, કયા પ્રકારની કામગીરી? જી ચોક્કસ, લોકસભાના ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ભગોડા સાહેબ આપણી સાથે છે, ચૂંટણી અધિકારી, એમની સાથે વાત કરીશું। ખાસ કરીને તેમના અધિકારી છે, તેમની સાથે જે વાત કરી રહ્યા છે। અહીંયા જે કહી શકાય કે ચૂંટણી વિભાગ છે તેમના દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અહીંયા હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। સર, શું હકીકત છે, કેટલા મતદાન મથકો છે તેના પર જે ઈવીએમ વીવીપેટ સહિતની જે વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે? અચ્છા, એ તો આપણા 69ના 312 મતદાન મથક કેન્દ્રો છે। 69ના 312 મતદાન મથકોની સામગ્રી અત્યારે વિતરણ કરી રહેલા છીએ આપણે। અને અહીંયા જે છે એ મતદાન સુવિધા કેન્દ્ર છે, એ જેને પોસ્ટલ બેલેટ ઇસ્યુ થયેલું છે અને આ ફરજ ઉપર છે એવા કર્મચારીઓ વોટિંગ કરવાનું સુધીમાં કર્મચારીઓ પહોંચી જશે મતદાન મથક પર? સર, એ અહીંયા ચા પાણી નાસ્તો અને જમણવારનું પતી જાય એના પછી ઈવીએમ ઇસ્યુ કરીશું, એના પછી જશે। એટલે લગભગ 1.5-2 જેવું વાગશે। કેટલા કર્મચારીઓ છે સાહેબ? સર, કર્મચારીઓ તો 312 ગુણ્યા 4 એ મુજબની ગણતરી કરતા જે મોટાભાગના જે થાય છે। ચોક્કસ, વીએન ભગોડા સાહેબ આપણી સાથે હતા। અહીંયા હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। મોટી સંખ્યામાં જે કર્મચારીઓ થોડી જ વારમાં જે મતદાન મથક પર પહોંચશે। સાંજ સુધીમાં તમામ જે મતદાન મથકો 2050 મતદાન મથકો છે ત્યાં પહોંચે। અત્યારે જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। રાજકોટના દ્રશ્યો છે, રાજકોટ લોકસભા મત વિસ્તારમાં કહી શકાય અલગ અલગ જગ્યા પર આ જ રીતે વીવીપેટ ઈવીએમ સહિતની જે વસ્તુઓ છે તે સાંજ સુધીમાં પહોંચાડવામાં આવશે। ચૂંટણી ફરજ પર મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે તે હાજર છે અને જે પોતપોતાના મતદાન મથક છે ત્યાં જવા માટેની આખી તૈયારી શરૂ કરવામાં આવી છે। અલગ અલગ જગ્યા પર અને અલગ અલગ સામગ્રી છે તે પણ પહોંચાડવાની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા। અને ભારે તાપને લઈને કહી શકાય કે અહીંયા પીવાના પાણીની સહિતની જે વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે। 2050 જેટલા મતદાન મથકો છે ત્યાં આ જ રીતે જે સાંજ સુધીમાં વીવીપેટ અને ઈવીએમ પહોંચી જશે ને આવતીકાલે મતદાનના મહાપર્વની ઉજવણી કરવામાં આવશે રાજકોટ જિલ્લામાં। જી ચોક્કસથી પરાક્રમ, આપની પાસેથી અપડેટ લેતા રહીશું। તો હાલમાં જે પ્રમાણે રાજકોટમાં 2050 જેટલા મતદાન કેન્દ્રો કે જ્યાં ઈવીએમની ફાળવણી અત્યારે શરૂ કરવામાં આવી છે। આ સાથે સુરતની કયા પ્રકારની સ્થિતિ છે આવું જાણીએ સંવાદદાતા ધનરાજ બાકલે પાસેથી। ધનરાજ, 7 વિધાનસભા મતક્ષેત્ર અને ત્યાં ઈવીએમની ફાળવણી, કુલ કેટલા ઈવીએમ અને મતદાન કેન્દ્રો? જી બિલકુલ, આવતીકાલે મતદાન થનાર છે ત્યારે તેને લઈને આખરી ઓપની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। દ્રશ્યો સીધા જોઈ શકો છો। ઈવીએમ મશીન અત્યારે હાલ સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યા છે। આ તમામ જે ઈવીએમ મશીનો છે એ સ્ટ્રોંગ રૂમમાં અત્યારે હાલ રાખવામાં આવ્યા હતા। ગણતરીની મિનિટોમાં જ તમામ ઈવીએમ મશીનો છે એ અધિકારીઓને સુપ્રત કરવામાં આવશે। મહત્વની વાત છે કે સુરત લોકસભા બેઠક સહિત કુલ 7 જેટલી લોકસભા દક્ષિણ ગુજરાતમાં આવતી હોય છે ત્યારે તમામે તમામ જે ઈવીએમ મશીનની અત્યારે હાલ ચકાસણી કરવામાં આવી રહી છે। 7 વિધાનસભા મત વિસ્તારમાં આવતીકાલે મતદાન થશે ત્યારે 16 લાખ જેટલા મતદાતાઓ મતનો અધિકારનો ઉપયોગ કરશે। સાથોસાથ 1663 જેટલા મતદાન મથકો છે અને જિલ્લામાં 5666 ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવનાર છે। 22,986 કર્મચારીઓ ફરજ બજાવવાના છે ત્યારે આ જે મતદાનની પ્રક્રિયા છે તેને લઈને અત્યારે હાલ ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે। તપાસણી શરૂઆત કરવામાં આવશે। આ તમામ અધિકારીઓ છે ઈવીએમને કઈ રીતે ઓપરેટ કરવું એ તમામ બાબતનું અત્યારે હાલ પ્રશિક્ષણ પણ કરવામાં આવશે। કહી શકાય સુરત સહિત દક્ષિણ ગુજરાતની કુલ 5 બેઠકો અને દાદરા નગર હવેલી સેલવાસ સહિત કુલ 7 બેઠકો ઉપર દક્ષિણ ગુજરાતમાં મતદાન થનાર છે ત્યારે તેને લઈને પૂર્વ તૈયારીઓ અત્યારે હાલ આટોપવામાં આવી રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સુરતમાં પણ હાલમાં જે પ્રમાણે
5,666 ઈવીએમ મશીનનો જે ઉપયોગ થશે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે અને અહીંથી ચકાસણી બાદ તેની ફાળવણી કરવામાં આવશે. સાથે જ આપણે પણ જણાવી દઈએ કે 1663 જેટલા મતદાન મથકો સુરતમાં છે અને 16 લાખ જેટલા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે હાલમાં જે ઈવીએમ મશીન છે તેની ફાળવણી માટેની પ્રક્રિયા છે કે જે હાલ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલાં જે ઈવીએમ મશીન છે તેને ડિસ્પેચ કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને ગત મોડી રાત્રે પણ ચૂંટણી અધિકારીઓ છે, ઓબ્ઝર્વર છે, તેઓને તાલીમ આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતેનો જે મુખ્ય સ્ટ્રોંગ રૂમ છે ત્યાં આગળ તમામ ઈવીએમ છે તે હાલ રાખવામાં આવ્યા છે, જેને અલગ અલગ સ્થળો ઉપર અલગ અલગ બૂથ ઉપર પહોંચાડવામાં આવશે. પોલીસનો ચાપતો બંદોબસ્ત અને જે ચૂંટણી લગતી કામગીરી છે, ચૂંટણી લક્ષી કામગીરી છે, તેમાં કોઈ પણ જે અધિકારીઓ લાગેલા છે તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરી શકે તે માટે તમામ લોકોના જે મોબાઈલ છે તેને બહાર મુકાવવાની ફરજ પડી રહી છે. ગુપ્ત રીતે આખી જે ઈવીએમ મશીનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સ્ટ્રોંગ રૂમ સિવિલ હોસ્પિટલ ખાતે 20 જેટલા બનાવવામાં આવે છે, જ્યાં આગળ બહોળા પ્રમાણમાં જે ઈવીએમ મશીન છે તે મૂકવામાં આવ્યા છે અને આ ઈવીએમ મશીન છે તેને મોડી રાત સુધી અલગ અલગ બૂથ ઉપર પહોંચાડવાની કામગીરી છે તે કરવામાં આવશે. એટલું જ નહીં, જે બૂથ ઓબ્ઝર્વર છે તેઓને પણ તાલીમ આપવાની પ્રક્રિયા છે તે હજી પણ ચાલુ રાખવામાં આવી છે, જેમાં અલગ અલગ બૂથ કેન્દ્રો ઉપર અને મતદાન કેન્દ્રો ઉપર આવતા મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને મોટી સંખ્યામાં જે મતદાન ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં થાય તે અંગેની પણ જે કામગીરી છે તે હાલ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે. તમામ જે સ્થળો છે ત્યાં આગળ નોટિસ પણ લગાડવામાં આવી છે. તમામ જે લોકો આ ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગ્યા છે તેઓ પોતાના મોબાઈલ ઉપયોગ નહીં કરી શકે, એટલે કે ગોપનીયતાનું અને ગુપ્તતાનું પણ એટલું ધ્યાન રાખવામાં આવ્યું છે. અંદર આવતા જતા લોકો છે તેઓને પણ પોતાના જે મોબાઈલ છે અને સાથે પોલીસની તપાસમાંથી અહીંયા આગળ પસાર થઈ પડી રહ્યું છે. ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે આજે લોકસભાની ચૂંટણી છે તેને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરે તેવા તમામ પ્રયાસ કરી રહી છે. સરકારી જે તમામ લોકો છે તેઓ આની પાછળ લાગ્યા છે અને આજે રાત સુધીમાં તમામ સ્થળો ઉપર ઈવીએમ મશીન પહોંચી જશે. આવતીકાલે સવારે 7 વાગે જ્યારે ચૂંટણી શરૂ થવા જઈ રહી છે ત્યારે 6 વાગે તમામ જે ઓબ્ઝર્વર છે તેઓએ ઈવીએમ મશીનને ચેક કરી અને તેનો એકવાર ડેમો પણ કરવાની જે પ્રક્રિયા છે તેને લઈને પણ જે સૂચનાઓ છે તે આપવામાં આવી છે. કેમેરામેન મલય દવે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. એપ્રિલ મતદાન થશે ગુજરાતની 26 બેઠકો માટે. અમદાવાદની અંદર પણ આ પ્રકારની કામગીરી થશે. ત્યારે ખાસ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિક્રાંત પાંડે સર આપણી સાથે છે. કયા પ્રકારની તૈયારીઓ, ખાસ ઈવીએમ ડિસ્પોઝની જે પ્રક્રિયા છે તે પણ અત્યારે આરંભાઈ રહી છે, આપ પણ વિઝિટ લઈ રહ્યા છો, કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? અત્યારે સંપૂર્ણપણે માઇક્રો પ્લાનિંગ અમે કરી છે. કાલે મોડી સાંજે અમે કન્ફર્મ કર્યું કે અમારા રૂટ્સ અને સ્પેશિયલી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સુચારુ રૂપથી હોય, પોલિંગ પાર્ટી સમયસર ત્યાં ટાઈમ ઉપર પહોંચે અને કોઈ એબસેન્ટ ના હોય. ઝોનલ્સ ઓફિસર સાથે અમે ઓલ ઓકેની રિપોર્ટ્સ લીધી છે. અત્યારે બધી ટીમો ફોર્મેશન ચાલી રહી છે. જે મટીરિયલ આપવામાં આવ્યું છે એ મટીરિયલની ચકાસણી કરી રહ્યા છે અને સેક્ટર ઓફિસર બધા ટીમો સાથે એ બૂથ ઉપર એ લોકોને છોડીને આવશે. કેટલા સાહેબ અધિકારીઓ જે છે તે આ કામગીરીની અંદર જોડાશે? ખાસ અમદાવાદની વાત કરીએ તો કેટલા ઈવીએમ યુઝ થવાના છે? કંઈ ખાસ મતદાન મથકોની આપે આયોજન કર્યું હોય? ટોટલ 518 અમારા ઝોનલ રૂટ્સ છે. 25,000થી વધારે સ્ટાફ પોલિંગ પાર્ટી તરીકે ઓળખાય છે અને એમાં ઉપયોગ થવાનું છે. સાથે 23,000થી વધારે ઈવીએમ્સનું એમાં વપરાશ થવાની છે અને ઉપયોગ થવાનું છે. આ વખતે વિશેષ વ્યવસ્થા જે કરવામાં આવી છે એ બૂથ ઉપર માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું. પોલિંગ પાર્ટી અને વોટર્સને સગવડ ઊભી કરવા માટે ચાહે છાવની વ્યવસ્થા હોય, વેટિંગ રૂમ્સની વ્યવસ્થા હોય, સ્પેશિયલ કેર કરવા માટે મેડિકલ ટીમ્સ ઝોનલ વાઇઝ અમે આપી છે. સાથે પાણીની વ્યવસ્થા, ORSની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે ગરમી વધારે છે એના ધ્યાનમાં રાખીને લોકો સમયસર આવે અને મેક્સિમમ વોટિંગ થાય એના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહિલા સખી બૂથ 105 તૈયાર કર્યા છે અને દિવ્યાંગો માટે સંચાલિત એવા બૂથ કરીબન 21 તૈયાર કરવામાં આવ્યા છે. એબીપી અસ્મિતાના માધ્યમથી જે મતદારો છે વધુમાં વધુ મતદાન થાય અમદાવાદ જિલ્લાની અંદર અને રાજ્યભરની અંદર માટે શું અપીલ કરશો? એબીપી અસ્મિતાની આ મુહિમને અમે બિરદાવીએ છીએ અને કાલે અપીલ કરીએ છીએ કે લોકો ઘરોથી બહાર નીકળે અને 100% મતદાન અમદાવાદમાં થાય એવી નેમ સાથે અને બધાને ઓલ ધ બેસ્ટ કહીએ છીએ. વિક્રાંત પાંડે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કહી રહ્યા છે વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્ન રહેશે. કેમેરામેન અવનીશ તિવારી સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ.